અમદાવાદમાં સર્જનાત્મકતા અને ડિઝાઇન શ્રેષ્ઠતાનો અદ્ભુત ઉત્સવ જોવા મળ્યો, જ્યારે નિફ્ટ ગુરુકુલ અમદાવાદે પોતાના બહુપ્રતીક્ષિત વાર્ષિક ડિઝાઇન શો 2026નું આયોજન કર્યું। આ પ્રસંગે ભાવિ ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ઉદ્યોગના નિષ્ણાતો, વિશિષ્ટ મહેમાનો અને ડિઝાઇન પ્રેમીઓને એક મંચ પર એકત્ર કર્યા। અમદાવાદમાં 27 વર્ષથી વધુની સમૃદ્ધ પરંપરા અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇનિફ્ટ નેટવર્કનો ભાગ તરીકે જેણે વિશ્વભરમાં 5 લાખથી વધુ ડિઝાઇન વ્યવસાયિકોને તાલીમ આપી છે। ઇનિફ્ટ ગુરુકુલ અમદાવાદ નવીનતા ઉદ્યોગ સાથેનો સંપર્ક અને અનુભવ આધારિત શિક્ષણ દ્વારા ભાવિ ડિઝાઇનર્સને તૈયાર કરવાનું કાર્ય સતત કરી રહ્યું છે। સાંજના મુખ્ય આકર્ષણોમાંથી એક ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓનું પ્રદર્શન હતું, જેમાં તેમણે કલ્પનાઓને જીવંત અને અનુભૂતિસભર સ્પેશિયલ અનુભવમાં પરિવર્તિત કરવાની પોતાની ક્ષમતા દર્શાવી। પ્રેક્ષકોને વિવિધ દ્રષ્ટિકોણોથી અનુભવ આપી શકે તેવી નવીન ડ્યુઅલ પાથવે રનવેથી લઈને સતત વિકાસ અને સર્જનાત્મકતાનું પ્રતીક બનેલી સર્પાકાર સીડીઓથી પ્રેરિત સ્મૃતિ ચિહ્ન સુધી વિદ્યાર્થીઓએ ઉત્તમ ડિઝાઇન વિચારસરણી, તકનીકી કુશળતા અને અમલીકરણનું પ્રદર્શન કર્યું। આ કાર્યક્રમને એક ખાસ માઇલસ્ટોન પણ ઉજવ્યો। સ્ટાઇલિંગ શોકેસના 10 વર્ષ 2016માં ઇનિફ્ટ ગુરુકુલ અમદાવાદ દ્વારા શરૂ કરાયેલ આ અનોખું મંચ પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે રચાયું હતું। છેલ્લા દાયકામાં આ પહેલે યુવા ડિઝાઇનર્સને તેમની શૈક્ષણિક સફરની શરૂઆતથી જ સ્ટાઇલિંગ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ફેશન પ્રેઝન્ટેશનની દુનિયા શોધવા પ્રોત્સાહિત કર્યા છે। આ વર્ષની સ્ટાઇલિંગ પ્રસ્તુતિઓ મેટાલિક મ્યુઝ અને ફ્રોમ થ્રોન ટુ રનવે રોયલ્ટી રીઇમેજિન્ડ એ સ્ત્રી શક્તિ, નવીનતા, વારસો અને આધુનિક ફેશનના વિષયોનું સુંદર પ્રતિબિંબ રજૂ કર્યું। કાર્યક્રમના ગ્રાન્ડ ફિનાલેમાં અંતિમ વર્ષના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ પોતાની મૂળ ગ્રેજ્યુએશન કલેક્શન્સ રજૂ કરી। નવ વિગતવાર સંશોધિત અને હસ્તકલા આધારિત કલેક્શન્સ દ્વારા તેમણે રાજાશાહી પુરાણ કથાઓ, ટકાઉપણું, ટેક્સટાઇલ નવીનતા, આકાશીય ઘટનાઓ તેમજ પ્રકૃતિથી પ્રેરિત જિયોમેટ્રી અને આધુનિક કોટ્યુર જેવા વિવિધ વિષયોનું અન્વેષણ કર્યું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। અમે આઈએનએફડી ગુરુકુલ અમદાવાદના સ્ટુડન્ટ છે, ફાઇનલ યરના, અને આજે અહીંયા ગ્વાલિયર બ્લૂમમાં અમારો એન્યુઅલ ફંક્શન અને એન્યુઅલ ડિઝાઇનર શો છે। સો અમે લોકો અહીંયા પ્રેઝન્ટ કર્યા છે અમારા બધાનું ગાર્મેન્ટનું કલેક્શન, અને અમારી થીમ હતી फ्लोरिक बोहेमियन लुक। सो पूरा लिनन बेस है जो पूरा सस्टेनेबल है, एंड फैकल्टीज का 100% इसमें इन्वॉल्वमेंट है, और हमारी फैकल्टीज सबसे बेस्ट है, बहुत हेल्प की है। हमने 6 महीने हो गया हमारे कलेक्शन को कंप्लीट होने में, और 6 महीने में हमारे फैकल्टीज ने भी बहुत हेल्प की और बहुत सपोर्ट किया, सीखा इससे कि मतलब लाइफ में क्या करना है आगे, उसके बारे में सब। नमस्ते सभी को, मेरा नाम रिद्धि खेरवाल है। मैं जमशेदपुर झारखंड से हूँ और यहाँ मैं 3rd ईयर INFD की स्टूडेंट हूँ फैशन डिज़ाइन में। हमारा इस बार का जो थीम था वो था देसी मैक्सिमलिज्म से इंस्पायर्ड। मैक्सिमलिज्म क्या होता है, जैसे हमारे इंडिया के पहले पुराने जो रूट्स होते थे जिसमें हम हैवी गारमेंट्स पहन रहे हैं, हैवी ज्वेलरी पहन रहे हैं, और जैसे जैसे आगे बढ़ रही है देश, जैसे जैसे आगे हो रही है, सब क्या कर रहे हैं, वो चीज़ें छोड़ रहे हैं और सबके सब मिनिमलिज्म में जा रहे हैं जो वेस्टर्न से इंस्पायर्ड है। तो इस बार हमारा कॉन्सेप्ट ये था कि हम उसको इंडियन वे में कैसे दिखाएंगे, हम इंडिया के रूट्स को कैसे प्रमोट करेंगे। तो हमने वेस्टर्न सिलुएट्स में इंडियन को फ्यूजन किया है, उसमें ज्वेलरीज डाले हैं, इंडियन एसेसरीज डाले, इंडियन टेक्सटाइल डाला है, और एक बहुत ग्रैंड सा कलेक्शन तैयार किया है। हमारे इसमें टीचर्स ने हमारा दिन रात मेहनत की है हमारे साथ, हमारे डायरेक्टर्स, हमारे भंसाली सर, भंसाली मैम, एवरीवन, सब ने हमारा बहुत साथ दिया, इसीलिए हम इतना बड़ा एक ग्रैंड इवेंट कर पा रहे हैं। तो लेट्स सी, आई एम वेरी हैप्पी, देखते हैं कैसा होता है। थैंक यू। मेरा नाम एस भंसाली है, मैं INFD गुरुकुल अहमदाबाद में पे रीजनल डायरेक्टर हूँ INFD का, जिसमें मतलब नॉट ओनली वी हैव गॉट द गुजरात सेंटर्स एंड ऑल ओवर इंडिया भी हमारे जो है वो सारे सेंटर्स जो INFD के जितने भी हैं वो सारे के सारे मेरे थ्रू अपॉइंट होते हैं और मेरे थ्रू ही कंट्रोल होते हैं। इसमें ये INFD गुरुकुल अहमदाबाद का ये 27वां साल है। वी स्टार्टेड इन 99। उसके बाद में हर साल हमारा एनुअल डिज़ाइनर अवार्ड होता है, तो स्टूडेंट्स जो कि 3 इयर्स कंप्लीट करते हैं उसके बाद में उनका जो होता है वो सारा इस वक्त में 3rd ईयर वाले स्टूडेंट्स ही प्रेजेंट करते हैं इसमें। एक्सेप्ट फॉर कोविड ईयर हमने हर साल ये करते हैं, और स्टूडेंट्स के लिए ये प्रेजेंटेशन मतलब सारा, क्योंकि उनके गारमेंट्स जो है वो सारी बॉम्बे मॉडल्स हैं, कोई भी यहाँ से लोकल मॉडल्स नहीं ली जाती है, सब बॉम्बे मॉडल्स पे करके और उनको जो है वो यहाँ पे डिस्प्ले किया जाता है।